મિત્રો આપણી 10 વર્ષની દીકરી છે જે 5મા ધોરણમાં ભણે છે। યુગધારા પંચાલ દસાણા વિરમગામથી આવી છે અને રાષ્ટ્રપ્રેમની શાનદાર વાત કરશે તેવી યુગધારા પંચાલ। આગળ વહી જા। ભાઈ બધા મિત્રો દીકરીને ધ્યાનથી સાંભળજો। દીકરી રાષ્ટ્રપ્રેમની વાત કરવાની છે। માત્ર 10 વર્ષની દીકરી છે યુગધારા પંચાલ। સવારે શાંતિથી સાંભળે। ધન્યવાદ। વિશ્વકર્મા પરિવારને યુગધારા પંચાલના નમસ્કાર। સાગરની શાહી કરીને હિમાલય જેવો ખડિયો બનાવી કલ્પવૃક્ષની કલમથી સાક્ષાત માં સરસ્વતી લખનાર હોય તોય આપણા ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા ભગવાનનો ગુણનો પાર આવે એમ નથી। હંસ પર બિરાજમાન, હાથમાં ખોળામાં સૃષ્ટિ ઘડતા, શુભ મુકુટધારી, વૃદ્ધ કાયા, કંબા સૂત્ર, જલપાત્ર અને જ્ઞાન સૂત્રધારી એવા આપણા વિશ્વકર્મા ભગવાનનું પ્રથમ પ્રાગટ્ય માક્ષર વર્ષ અમાસના દિવસે થયું હતું। અને આપણે જે વિશ્વકર્મા જયંતિ ઉજવીએ છીએ એટલે કે મહાસુદ તેરસના દિવસે વિશ્વકર્મા ભગવાન પોતાના પુત્રો સાથે વૈકુંઠની રચના કરી પ્રભુનું અવતરણ થયું હતું। લુહાર, સુથાર, શોની, કંસારા અને કડિયા કુંભાર વિશ્વકર્મા ભગવાનના પાંચે માણસ પુત્રો વર્ષમાં 16 અંજાળા પાડી પ્રભુનું ભજન કીર્તન કરે છે। આખા દુનિયામાં ખાલી 2 જ અક્ષર શબ્દમાં મા શબ્દ આવે છે, એક બ્રહ્મા અને બીજા વિશ્વકર્મા। બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું તો વિશ્વકર્મા ભગવાને આધુનિક શિલ્પી આખી દુનિયાને ડિઝાઇનર બનાવી। દુનિયા પરના કોઈ પહેલા એન્જિનિયર હોય તો એ છે આપણા વિશ્વકર્મા ભગવાન। વિશ્વકર્મા ભગવાને અનેક અનમોલ વસ્તુનું સર્જન કર્યું। રાવણની લંકા, દ્વારિકા નગરી, પુષ્પક વિમાન, સુદર્શન ચક્ર, અલકાપુરી, શિવપુરી જેવી મહાન વસ્તુનું સર્જન કરી મોડર્ન વેપન ડિઝાઇનર બન્યા। ભગવાન શ્રી રામને લંકા સુધી પહોંચાડવામાં સૌથી વધારે જો મદદ કરી હોય તે હતા આપણા વિશ્વકર્મા ભગવાનના પુત્ર નીલ હતા। આટલી વિરાટ વિરાસત અને ભવ્ય વારસો ધરાવતા આપણો સમાજ અન્ય સમાજથી પાછો કેમ રહી જાય આ યક્ષ પ્રશ્ન છે। સમાજની એકતા અને અખંડિતતા માટે સમાજને ચિંતન અને મનનની જરૂર છે। હું ક્યાં છું, પરિવાર ક્યાં છે, સમાજ કેવી હાલતમાં છે આ બાબતે વિચારવાની જરૂર છે। અન્ય સમાજમાંથી શીખ લઈને આપણા દીકરા દીકરીઓ માટે ભાવિ આયોજન કેવું હોય એ માટે મનનની જરૂર છે। સમાજના ભાઈઓના પગ ખેંચીને થાકી ગયા હોય તો એકવાર હાથ ખેંચીને જોજો, કદાચ સમાજ આપો આપ આગળ આવી જશે। સમાજે મને શું આપ્યું એના કરતા સમાજને મેં શું આપ્યું આ દિશામાં વિચારવાની જરૂર છે। સમાજમાં બધાને આગેવાન બની જવું છે, કોઈ મૂંગા મોઢે સેવા નથી કરવી। અને જો કોઈ નિસ્વાર્થ ભાવે સેવા કરતું હોય અને એને આગળની હરોળમાં સ્થાન મળે તો બીજા લોકો પાછા પડીને વિચારે છે કે આમાં આપણાને શું ફાયદો। સમાજને આવા લોકોની જરૂર નથી, સમાજને પોતાની શક્તિ અને સમય આપે એવા લોકોની જરૂર છે। આપણી બાજુમાં નહીના પાટીદાર સમાજ કેટલો આગળ છે એકવાર વિચારી જોજો। એમના છોકરા છોકરીઓ માટે એમને કેટલા સ્ટડી સેન્ટર અને હોસ્ટેલો બનાવી। એ સમાજનો કોઈ પ્રમુખ સ્ટેટમેન્ટ આપે તોય સરકાર નોંધ લે છે અને આપણે ક્યાં છીએ? આપણી નોંધ લોકો ક્યારે લેશે જ્યારે વિશ્વકર્મા ભગવાનના પાંચે પુત્રો એક એકમ પર ઊભા થશે। સમાજ બેઠો ક્યાંથી થશે? સમાજ પ્રગતિના પંથે કઈ રીતે આવશે? જો આનો કોઈ શરૂઆત હોય તો એ છે આપણું ઘર, આપણો પરિવાર, આપણો સમાજ। જો નાના છોકરાઓને બાળપણથી યોગ્ય સંસ્કાર મળે તો આખી પેઢીનું સુંદર નિર્માણ થઈ શકે છે। જો આપ વિશ્વકર્મા ભગવાનના પાંચે પુત્રો એક દિવસ પોતાનું કામ ધંધો બંધ રાખે તો ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થામાં ધક્કો લાગી શકે છે। મારી સામે બેઠેલો વિશ્વકર્મા વંશજ શું ના કરી શકે? વિશ્વકર્મા વંશજ જે ધારે તે કરી શકે છે।
આધુનિક ભારત અને 21મી સદીના દીકરા દીકરીઓ, મારો દીકરો કે દીકરી ધોરણ 10, 12 કે ગ્રેજ્યુએશન ભણેલા છે, એ તો હવે જૂનું થયું. મારા દીકરા દીકરીઓ આ સરકારનો ભાગ બને, મલ્ટીનેશનલ કંપનીના સિંહાસન ઉપર બિરાજમાન થાય એવા યોગ્ય અભ્યાસની જરૂર છે. અંતે એટલું જ કહીશ કે કોઈ પણ વાત અશક્ય હોતી નથી. જરૂર છે ફક્ત એક પ્રયત્નની. શેની? ફક્ત એક પ્રયત્નની. મારા અને તમારા સહિયારા પ્રયત્નની. મારા અને તમારા 4 હાથ ભેગા મળીને કરશે તો આપણું સપનું સાકાર થશે. એટલે મને હરિવંશરાય બચ્ચનની એક કવિતા યાદ આવે છે કે लहरों से डर कर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. बोलो विश्वकर्मा दादानी. ખૂબ ખૂબ તાલી થઈ જાય. આ નાનકડી સમાજની દીકરી યુગધારા પંચાલ, એનું વક્તવ્ય, એની વાણી સરસ્વતી માતાના આશીર્વાદ રૂપ છે. આવી દીકરીનું સન્માન કરવા માટે હું કાંતિ કાકાને વિનંતી કરીશ કે નાનકડી દીકરી જે સમાજની છે, પોતાના વિચાર કીધા, આપણા વંશજના એનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. આ નાનકડી દીકરી યુગધારા માટે ખૂબ ખૂબ તાલી હોવી જોઈએ.